સુરતના ઇતિહાસની સૌથી કરુણ ઘટનાઓમાંની એક એવા તક્ષશિલા અગ્નિકાંડને આજે 7 વર્ષ પૂર્ણ થયા છે। સરથાણા વિસ્તારમાં આવેલી તક્ષશિલા કોમ્પ્લેક્સમાં લાગેલી ભીષણ આગમાં 22 માસૂમ વિદ્યાર્થીઓ જીવતા હોમાયા હતા। તો 7 વર્ષ બાદ પણ પીડિત પરિવારોના ઘા હજુ તાજા છે। પરિવારજનો આજે પણ ન્યાયની આશાએ કોર્ટના ચક્કર કાપી રહ્યા છે અને આ ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી રહી છે। તો તક્ષશિલા નજીક બનાવાયેલા સ્મારક ખાતે બાળકોના ફોટાઓ જોઈ પરિવારજનોની આંખોમાં ફરી આંસુઓ છલકાયા હતા। તક્ષશિલા અગ્નિકાંડમાં અમારી દીકરી ગ્રીષ્મા ગજેરાનો ભોગ લેવાયો। આ દુર્ઘટનાને આજે 7 વર્ષ પૂરા થયા। 7મી વાર્ષિક શ્રદ્ધાંજલિ રૂપે અમે 22 પરિવારો આજે શ્રદ્ધાંજલિ આપવા અહીંયા એકઠા થયા છે। આ કેસમાં અત્યારે અમારે સેશન કોર્ટમાં કેસ ચાલે છે અને જે તપાસ થઈ જોઈએ એ તપાસ અધિકારી દ્વારા તપાસ પૂરી થઈ નથી। ચાર્જશીટ 6000 પાનાની 6 થી 7000 પેજની ચાર્જશીટ બનાવી છે, પણ આખી બકવાસ છે। ઇનલીગલી કન્સ્ટ્રક્શન પર જ આખી ચાર્જશીટ બનાવી છે। જે મોટા માથાઓની જવાબદારી હતી એ લોકોને આરોપી બનાવવામાં આવ્યા નથી। અમારી વારંવાર અરજી છતાં કોઈ જાતની અમારી કોઈ વાત સાંભળી નથી। કોઈ મોટા નેતાઓને મળ્યા છે તો બી ફક્ત બાંહેધરી આપે છે અને આશ્વાસન સિવાય કશું એ લોકો આપતા નથી। આજે 6 મહિનામાં જે કેસ પૂરો થવો જોઈએ એને બદલે 7 વર્ષ અત્યારે સેશન કોર્ટમાં કેસ ચાલે છે। યશવી કેવડિયાના પિતા, મારી દીકરી તક્ષશિલા અગ્નિકાંડમાં નું મૃત્યુ થઈ ગયું। આજે 7 વર્ષ પૂરા થયા છે। 7 વર્ષ લોકો માટે પૂરા થયા છે, અમારી માટે નથી। અમારે તો હજી આજ જ બનાવ બન્યો એવું અમને દેખાઈ રહ્યું છે અને 7 વર્ષના સંઘર્ષમાં હજી આજે પણ અમને ન્યાયની કોઈ આશા દેખાતી નથી અને ન્યાય મળશે તો એ કેવો મળશે એ ખ્યાલ નથી, કારણ કે ચાર્જશીટ પ્રમાણે કેસ ચાલે છે। ચાર્જશીટ જ અધૂરી બનાવેલી છે। તંત્રની બેદરકારી ચાર્જશીટમાં ક્યાંય લેવામાં નથી આવી, પર પ્રાઇવેટ પર્સન અને અધિકારીઓને અંદર કરી અને નાના અધિકારીઓ નાખી અને કેસ ચલાવવામાં આવે છે। છતાંય 7 વર્ષ થયા ખાલી ઇનલીગલ કન્સ્ટ્રક્શન ઉપર જ આખો કેસ ચાલે છે। ફાયર બ્રિગેડ આવી ગયું હતું એ પછી બચાવ કેમ ન થયો? એકેય બાળક ફાયર બ્રિગેડ કેમ ન બચાવી શક્યું? એની ઉપર કોઈ ચર્ચા નથી, એક લાઈન પણ ચાર્જશીટમાં નથી। અને આજે ચાર્જશીટ દાખલ થયા પછી 7 વર્ષે ટ્રાયલ કોર્ટમાં કેસ ચાલુ છે। હજી તો ટ્રાયલ કોર્ટમાં ચાલુ છે, હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ તો હજી બાકી છે। કેટલા વર્ષ થશે એ અમને કંઈ ખ્યાલ નથી। અને કેસ ચલાવવામાં જેણે ચાર્જશીટ બનાવી છે અધિકારીઓ, ડીસીબીના ક્રાઇમ બ્રાન્ચ ડીસીબીના અધિકારીઓને વોરંટ કાઢવો પડે છે તો એ કોર્ટમાં જુબાની દેવા આવે છે। હવે જે ચાર્જશીટ જેણે બનાવી છે એ લોકો જુબાની દેવા કોર્ટમાં હાજર ના થઈ શકતા હોય તો પછી અમારે ન્યાયની આશા કોની પાસે રાખવાની?